નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બુટલેગરોના મનસૂબા ઉપર પાણી ફેરવી દેતી ગુના નિવારણ શાખા જૂના કપડાના ગાભાની આડમાં હરિયાણાની ઘુસાડવામાં આવેલો 20.83 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. રાજ્યભરમાં 31સ્ટની ઉજવણીને રંગીન બનાવવા માટે બુટલેગરો સક્રિય થયા છે. ત્યારે ગોલ્ડન ચોકડી પાસે શહેરના ગુના નિવારણ શાખા દ્વારા બાતમીના આધારે એક ટ્રક ચાલકને 20 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો, જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે આગામી 31મી ડિસેમ્બરને લઈ લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરે તેવી શક્યતા હોવાથી પોલીસની એજન્સીઓ સતર્ક છે. ત્યારે ગુના નિવારણ શાખાના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાંત દીપેશ સિંઘને બાતમી મળી હતી કે એક ટ્રક ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી હાલોલ તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ છે અને થોડીવારમાં ગોલ્ડન ચોકડીથી ટ્રક પસાર થનાર છે, જેના આધારે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે ગુના નિવારણ શાખાની ટીમ ગોલ્ડન ચોકડી પાસે ઊભી હતી, ત્યારે ટ્રક આવતા તપાસ કરતા ટ્રકમાં વેસ્ટ કોટન રેપર્સ ની આડમાં રાખેલા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે અફઝલ ઝાકીર હુસેન મેવને ઝડપી પાડ્યો હતો, જ્યારે અઝરુદ્દીન નિયામત અલી મેવને વોન્ટેડ જાહેર કર્યો છે. આ અંગે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની 6,360 બોટલ ભરેલી 434 પેટી, જેની કિંમત ₹20,83,200 સાથે ટ્રક, રોકડ રકમ, મોબાઈલ અને વેસ્ટ કોટન રેપર્સ મળી કુલ કિંમત ₹31,03,760નો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી છે, જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા.